બદલાતા જતા ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણ એકમાત્ર ઉકેલ છે, ત્યારે રાજ્યભરમાં એક વૃક્ષ માં કે નામ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી મુહિમ હવે રંગ લાવી રહી છે, જે અંતર્ગત અરવલ્લીની ગિરિમાળામાં આવેલા આધ્યાત્મિક અનુભવ આપનાર શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે 10,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા, જેમાં કેબિનેટ વન મંત્રી સહિત રાજ્યકક્ષાના મંત્રી સહિત રાજ્યસભા તેમજ લોકસભાના સાંસદ અને ઈડર વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ અધ્યક્ષની હાજરીમાં વૃક્ષારોપણ હાથ ધરાયું હતું। જે ગ્રામ પંચાયત સાથે અમે કે કોઈ રોડ સાઈડ છે એને કોઈ સાથે વાવેતર લોકોની ભાગીદારીથી કરીએ તેમાં સ્થાનિક લોકો પણ એની જાળવણી કરે એ પ્રકારના સતત એને જાગૃત કરતા રહેતા હોઈએ છીએ। અને આજના સમયમાં અનેક જગ્યાએ અલગ અલગ NGO જે અમારી સાથે MOU કરે છે, દાખલા તરીકે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ છે, એ 4 વર્ષ સુધી એની જાળવણી કરવાનો પણ એમાં સમાવેશ એનો હોય છે, અને એમાં પણ અમે 50-50% ભાગથી